હેપી બર્થડે માર તો હું જાતે ખાઈ લઉં. ના ના ખવડાવું બાને ખવડાવી દે. ઓ તમારે જવાની ઈચ્છા છે કે મોટું ખુશ થઈ ગયું છે. જવું છે તમારે કોઈ જવું છે? કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો વાગી ગયા છે 8 અને વ્લોગ આપણે અત્યારમાં કરી દીધો છે સ્ટાર્ટ. તો ચલો બધાને પહેલાં ગુડ મોર્નિંગ કરી દઈએ. રાધે રાધે કરજે. રાધે રાધે કર. રાધે રાધે કરો. અરે 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 ભાઈ. તો જો મેશું સવારમાં દોડ દોડ કરે છે આમથી આમ. મેશું રાધે રાધે કરો. રાધે કરો. લો રાધે રાધે કરો. હા ટીશ્યુ રાધે રાધે કરો. રાધે રાધે કરો. અરે રાધે રાધે કરો. જો આ બસ તો મમ્મી બનાવે છે વંગારેલી ખીચડી સવારમાં. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ખીચડી બનાવી દીધી ને તું? ખીચડી બનાવી દીધી અને તાર તો નાસ્તા પાણી કરી અને ચાલો ચાલ લેવા. ચાલ લેવા જવાનું. તારે 11 નથી કરવાની? 11 કરવાની પણ અમે તો વહેલા સાંજ રોટલો ખાઈ લીધો અને અમુક ખીચડી ખાઈ લે. ખીચડી ખાઈ દઈએ. મને યાદ મત કરો તો 11. હા તારા તો 11 યાદ ના આવી એક અમે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડડો નાસ્તો કાઢ દે, ઘડો ખાઈ લઈએ. ખાઈ લઈએ ને ખાવ છે ને બનવાની જ વાત છે. નાસ્તો ખાઈ લઈએ. નાસ્તો કરી લઈએ એમ તો ના હું એ ભૂલી ગયો. નાસ્તો ખાઈ લઈએ. નાસ્તો ખાવાના કે કરી લઈએ તો બધું હરખું જ કહેવાય. ખાવાનો નાસ્તો કરવાનો હોય. તો જો મમ્મીએ તો જો અરે વંગારેલી ખીચડી મમ્મી તો કાઢીને આવી જાય. તો જો મેં શું ખાજે તું? મેં શું ખાજે? સપ્પી સંભારે છે એ આય ખાઈ ગયો. ખો બાના પાન બેસજો એકન બેહીન ખો. વેરવાનું નહીં, એવું કરે ખાવાનું હોય કે શું કરવાનું હોય. દાદાજીએ સવારમાં ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જવાનું નહોતું નોકરી? જવાનું છે 8 વાગે 9 વાગે નીકળ્યું. તો શેદાજીને તો જવાનું છે નોકરી 9-10 વાગે જેવું નહીં? ચલો નાસ્તો નહીં કરું. નાસ્તો કરો. તો ગાઈઝ આ બાજુ તો જો પોતું થાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પોતું વીઆઈપી છે ગાઈઝ. જો હા નવું લાવવાનું. નવું તો મારા ખંડમાં બુઝડ્યો કે નવા કર્મો. તો જો આ બાજુ તો પોતું થાય છે. નાસ્તો નહીં કરું. ખીચડી તૈયાર થઈ દીધો. તો ચલો નાસ્તો કરી લઈએ પહેલાં આપણે. તો જો આ બાજુ તો તેજલ તો એકલો બેસી ગયો છે નાસ્તો કરવા માટે. અને માર તો કાઢ્યું નહીં કાઢ્યું. હા તો જો માર તો ઈવાના ભેગું કાઢ્યું છે. ઈવાને આઠું ખવડાવું છે. તારે ખવાય પણ શું ખાધું? તો જો લુસકી ખાવા રહ્યો હતું ખીચડી. તો આપણે ખાવા બેસવું પડશે. નકા આ તો છે ને ખીચડીનો કારીગર છે પાછો. પતાઈ નાખો ફટાફટ નહીં? તો ચલો નાસ્તો કરી લઈએ. એવું તો વંગારેલી ખીચડી તો ગાઈસ સવારે ખાઈ ગયા આવી દો. સવારમાં બનાવી દીધો નાસ્તો. ચલો તો ગાઈસ જો પત્ની તો આવી હોવી જોઈએ નહીં? આ તો માર તો હાથે ના વગાડવા પણ ખવડાવવા નહીં? તો જો ગાઈસ દે ચમચી ભરી દે અને જો તો ગાઈસ છે ને આવું હા આ તો સાહેબ પ્રેમ કહેવાય. એકબીજાનો પ્રેમ હોય ને તાણા આવું ખાવા મળે નહીં? એ તો લડાઈ તો થાય અમુક વાર પણ કેવું હું કહેતો હોય ને આ મોનતો ના આવે કે પણ છે ને વાત બારી ના જાય. આ ઘરમાં જઈએ તો ઘરમાં બહાર ના જાય. તું ખાઈ લે. કેમ? મને તીખી તો લાગે. તીખી બનાવી બહુ. નાસ્તો નહીં કરો બા?
નાસ્તો કરી લો, ખાવાનું તો બપોરે હોય. એ નાસ્તો કરવાનો છે, નાસ્તો કરી પછી પણ જમવા થોડી જવું. તીખી બનાવી છે. જે બનાવ્યું હોય પણ તમે જે મૂઢો ખાયા કે નથી એટલે પાણી પીવડાય તો ચલો થોડું ભાવે. કરી દઈએ તમે. તો જો હવે તો પ્રકાશ ઉપડ્યો છે. લે ખેંચો શું ઉપડ્યો પ્રકાશ તું? આજ તો કઈ જો પ્રકાશ દહીંનું દળવા દે, કારણ કે આપણે કોલેજમાં જઈએ છીએ એટલા ખાવા લે ચકલો ખાઈ તો વધુ નહીં, પણ આ કૂતરું ના ખાવું છું. ચકલા તો હું નાખું છું સ્પેશિયલ અલગથી, થોડી એક નાખું છું. હું બહાર હાખો લ્યો ખો થાય તાર બસ. જો ગાય છે ચકલા ભેગા થઈ ગયા. આ કૂતરું તો બાબા ચકલાને હેરાન કરવા જાય છે. ઓહ એમાં તો અવાજ કરે એટલા બ્રેકમાં ભાઈ આગળ હું વળી આગળ મેળીને લીધું. મારા બધા તો કોઈ લઈ જ ના જાય. તોલાવજી કમાં ખબર પડી જાય. ના પેલો લોટ તોલવાનો, ના દળીને પછી તોલાવાનું. તો આપણે કોલેજમાં જવાનું છે, પણ કોલેજમાં જઈએ એના પહેલાં આપણે કરી દઈએ અત્યારે નાસ્તો. તો મસ્ત મજાની વઘારેલી ખીચડી બનાવી છે, તો પહેલાં નાસ્તો કરી લઈએ ગઈ, પછી આપણે કોલેજ જવા માટે નીકળીશું. એક્ઝામ ચાલુ થઈ ગઈ છે આપણી એટલા માટે. તો ચલો ફટોફટ નાસ્તો કરી લઈએ, લઈ ધોઈ ફ્રેશ થઈ અને કોલેજ જવા માટે નીકળીએ. તો જો કંઈ આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે એવું કોલેજ જઈએ છીએ. આપણો બ્લોગ પ્રકાશ બનાવશે, કારણ કે આપણે કોલેજ જઈ રહ્યા છીએ. લગભગ 3-4 વાગે જેવો આવી રહ્યો. તો જો હવે શેધાજી અમને નીકળ્યું નહીં શેધાઈ તો હવે નીકળે ને હું નીકળ્યો. આપણે કોલેજ જઈએ છીએ. તો ચલો શેધાજી કાંઈ જવું જઈશું નોકરી, આપણે તો કોલેજ જવા માટે નીકળીએ. ચલો ગાઈ 10 વાગી ગયા તો ફટોફટ નીકળી જઈએ. તો ગાઈ જો પૂરી ફેને આવ્યો છે હેડે તો હેડે હાલ આવ્યો હાલ હેડે પણ એ તો હાલ જ આવ્યો. કોણ હાલ તો કરવા જવું પડે ફરવા. જવું તારે પૂરી ફેને ગાઈ જવું મન ખાલી એમ કે જવું મારા હાલ અમને જવાયું નહીં છે. પેપર ચાલતો છે એટલે ડાયરેક્ટ જરાક હું ખેરાલ હું કરવા જવું પડે પાછું ફરવા માટે નહીં પ્રકાશ ખોટું. ત્રીસું જવું છે? હા જવું છે. હા ના હંગાજી જવું એ તો તૈયાર થઈ જાવ રિક્ષા ચાલતો હોય તરત. મેશું જવું નહીં તારે? મેશું જવું છે? જા બે જાય જડ ત્રિશુન બે હાથ ત્રિશુન બે હાથ બાયા જઈ શકું? હા ઓ તમારે જવાની ઈચ્છા છે? હું મોટું ખુશ થઈ ગયું છે. જવું છે તમારે કોઈ જવું છે? જો હા શું કરું છે? હા હું પેલા બોલો શું કરવું છે? પેલા શું કરું છે એમ કે અમારે સમજો શું કરવું છે? મમ્મી લઈ જાય તમારે તો કઈ ખાવા માટે બેસી ગયા છીએ આપણે. તો પૂરી ફઈને તો જતો રહ્યો. પૂરી ફઈને બધો આવ્યો હતો. લોકાચાર હતો ના પડતર પુરાવાનો હતો. પડતર પુરાવાનો હતો ને એટલા આવ્યો હતો. તો પૂરી ફઈને આવ્યો હતો તે હું પૂરી ફઈને ખાઈને જો કેમ નામ જો ખાઈને જો એમ કે બરોબર તો બરોબર. તો કઈ પૂરી ફઈને તો ખાઈને જો અને આપણે તો આમ ખાવા માટે બેઠા છીએ. આપણે તો કોલેજથી ઘેર આવી ગયા છીએ. તો જો આજ તો ઘી લીધું છે કઈ. આજ તો શાક કીધું ઓછું ખાવું છે ને ઘી ખાવું છે બધા. તું મને ખાલી થોડી છાશ આલ. છાશમાં થોડું ભાગ કર ખાલી ઘી અને શાક સગાઈ એટલા હેરા તો ખાલી ખમ. અમે તાર તો પણ છાશ ના ખવાય ભાઈ, ડૉક્ટરે ના પાડી નહીં. ઓનલાઈન થોડું જાડી હા જાડી છે. રાતી તો પાતળી હતી ના કરતા પાતળી બનાવી અને વળી કે જાડી છે. હા રાતી તો પાતળી હતી અત્યારે જાડી છે. એટલે અરે આ ત્રિશુનો બર્થડે છે ગાઈઝ. પેલા તો ત્રિશુને હેપી બર્થડે એની મમ્મી કહી દઈએ. પાર્ટી બાટી આલવી પડે ભાઈ. ઓ પડીએ તો ને પાર્ટી આલીએ. બર્થડે છે પ્રકાશ ને કોઈ ત્રિશુ
ઓય એ બે વાઘ અંગાજી આવું છું ત્રીજું હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે મેચો હેપી બર્થડે કરી દે તીજુ ને ઓહો ઈઓનો બર્થડે હોય એમ કરે બકુ કરતા તીજુ તો ત્રીજું હેપી બર્થડે હેપી બર્થડે તીજુ બકુ કરતા હેપી બર્થડે બર્થડે હેપી બર્થડે હું બાંધી દઉં બર્થડે હેપી બર્થડે કરો એટલે હેપી બર્થડે કહેવાય હેપી બર્થડે માં હેરા છે હા, રે હેરા છે. બકુ Guys, કરતા આજે તીજુ નો ત્રીજું બર્થડે 12 મહિના થઈ ગયા છે કમ્પ્લીટ તો જો વકન તો મમ્મીએ તો પાણી ભરી દીધું છે ગાઈસ પાણી કાઢી દઉં મેશું આવ્યું એ આઈ મેશું તો જો શી વાટી હેડી છે મેશું એ લેડ લે હું જાઉં છું એમ કે હું જાઉં છું મેશું એ શી વાટી ઉપડી તો જો મમ્મીએ તો પાણી લઈને આવી ગયો સર લાયો તો ના સર બહુ ધોવાની છે 40 તો લઈ જાય તો 40 લઈ દઉં પડે તાન પેલું ઉપર લઈ જાય ખેંચી શિવ ઉપર લેક તું એમને વળી જો ઉપર હાડો પોટલું કોને લઈ જવાનું કારીગર કોણ છે ઓય ના ઈ એ બે અમય કોણ છે સિલેક્શન કરો આ તો તેજલ ભાભી એ બોજે આ તો તેજલ ભાભી એ બોજે તો એ થોડો બોજે આમ મારો પોટલો ફરો ના હોય તાન છે હવે વળી ફોરો જ હોય કે આ કોઈ વધારે વજન નહીં હોય આમાં એ તો પેલું છે એ શું ના કમલા આમ છેલ્લા શાળા બાકી છે તઈને ફટોફટ વાટ નાખો એટલે ફટોફટ ઠેળાઈ જાય મસ્ત બેનું થઈ ગયું છે લેમ નહીં કોઈ વહેલા ચાલ કરી વહેલા તમે ક્યાં વેલી દો આવે છે કે લેવા જવાનું છે એટલે મારે કેક લેવા જવાનું કે હજી ચાલે લઈને આવી ઓહો એ લઈને આવતા છેલ્લી વાર 10 વાગતા હોય હમણાં કેક તો હાલ કપાઈ જવા લાઈન જેથી કાપવાની જ છે ત્રિશુનો બર્થડે છે એટલે કેક વાળાને તો ફોન કરીને મૂકી દીધો છે કેક તૈયાર કરીને મેળવાનું કીધું છે ફટલાણાથી લઈને આવતા છેલ્લી વાર 10 મિનિટ 10 મિનિટમાં ઘેર આવી ગયા આપણે 10 મિનિટ જતા થાય 10 મિનિટ આવતા થાય ફટ લઈને ઘેર એ તો કેક લઈને આવતા છેલ્લી વાર ઉડો વિમાન હોય તો વિમાન હોય તો ઉડતે વિમાન તો ઉડે જ કદાણે વિમાન હોય તો તે તો ઉડીને જતા રહે એ ઉડીને જ જવાય કે વિમાન હોય તો તને થોડું રોડ ઉપર લઈને જવાય હા વિમાન તો થોડું રોડ ઉપર લઈને જવાય વિમાન હોય તો ઉડાય જ કે આ તો પહેલો બર્થડે કહેવાય ફર્સ્ટ બર્થડે કહેવાય શેદાજીએ કીધું કે કેક લાવવાની છે મેં કીધું તને નાખો કેકના પૈસા એ નાખ્યા તે આપણે તો લાંબી જ છે લાંબી છે ને આપણે સેલિબ્રેશન કરવું ખાવી છે તો ગાઈસ આપણે તો દૂધ ભરાવવા માટે નીકળી ગયા છીએ આજે થોડા વહેલા નીકળ્યા છીએ કારણ તો તમને બધાને ખબર છે એટલા માટે જ વહેલા નીકળ્યા છીએ ફટોફટ ગાઈસ દૂધ ભરે અને આપણે અત્યારે સતલાસના જવાનું છે કારણ કે આજે ત્રિશુનો બર્થડે છે તો ત્રિશુના બર્થડેનો ફર્સ્ટ ગાઈસ ત્રિશુનું 1 વર્ષ થઈ ગયું છે તો ત્રિશુના બર્થડે માટે કેક લેવા માટે આપણે સતલાસના જઈ રહ્યા છીએ તો અહીંથી નીકળી જાય છીએ હેડતા ત્યાંથી બાઇક લઈને દૂધ ભરાઈ અને 2 મિત્રો અમે જઈશું સતલાસના કેક લેવા માટે કેકનો ઓર્ડર કન્ફર્મ કરી દીધો છે કેક બનાવવા આપી દીધી છે આપણે ખાલી અહીંથી જઈને અને ત્યાં જઈને પૈસા આપી અને કેક લઈને તરત રિટર્ન તો ચલો ગાઈસ આપણે આવું સીધા ગોમમાં જઈએ પહેલાં ગોમમાંથી નીકળીએ એટલે ફરીથી આપણે બ્લોગમાં મળીએ તો ગાઈસ આ બસ તો બનસ જો આ તો દાળ બાટી પણ વાહ મારો નીકળી જાય હા દાળ બાટી બનાવશું પણ વાહ મારો નીકળી જાય જો ગરમી શું લાગે ઓ દાળ બાટી તો બનાવે વાહ ની મન ખાવી એને પાછું વાહ નીકળે તાના ગરમી શું લાગે એ તો ગરમી તો લાગે એટલા કારણે ગરમી તો લાગે તાપ થઈ ગયું ને તો પાછી કીધું તો જોવા આ બાદ તો આપણે તો દાળ બાટી બને જ પણ છે ને પેલી તળવા વાળી આમ એસિડિટી ને એવું બધું થાય છે ને ગાઈસ એટલે છે ને થોડી આમ જો ડોગલા બાટી ડોકલા બાટી નહીં ડોકલા બાટી કહેવાય પણ મજા આવે ભાઈ ખા એમાં છે ને એસિડિટી વધારે થાય છે મને પણ આ સોણમાં પેલા નહીં સોનો આવતો એમાં બનાવીએ ને એ તો વળી જબ્બર ભાવ એ તો છે મેઠી લાગે તો જો આ બાદ તો બને છે દાળ બાટી તો તેજલ બનાવે છે દાળ બાટી ખાલી બાટી છે કે નહીં દાળ તો હજી કુકરમાં મેલી છે સળે એટલે પછી હું વંગાર મારું આ બસ તો મમ્મી ફોલા છે ડુંગળી ને મમ્મી હા ડુંગળી ફોલી અને દાળ બાટી બનાવી છે
દાળ બાટી બનાવી છે, ડુંગળી બુંગળી ફોલે, તે ડુંગળી બુંગળી ફોલે, દાળ બાળ હું બનાવી દેવું મસ્ત, અને પછી દાળ બનાવી દો, અને થોડી વધારે ડુંગળી ફોલજે, કાપજે, પછી છે ને હા લીંબુ બીંબુ કાપજે, મેં પડે ફ્રીજમાં. ઓ લીંબુ પડે છે ને, કોણ લાવે તું? અમે લા શું પેલા કુવાથી? તો કઈ જો મમ્મી તો ડુંગળી ફોલા તો ડુંગળી તો પણ મને ઉડાય છે, રોવાય છે એક બાજુ. તો જો ડુંગળી તો ઉડાય કે તાને. આ બાજુ તો ડુંગળી કપાય છે. તો ચલો આપણો દાળ બનાવી દઈએ ફટાફટ, એટલે ખાવાનું થઈ જાય તૈયાર. તો ગાઈસ જો ત્રિશુનો બર્થડે છે, તો આપણે કેક લેવા માટે સટલાસના ગયા હતા, તો સટલાસનાથી ઘેર આવી ગયા છીએ કેક લઈને. તો જો અહીંયા સેલિબ્રેશનની તૈયારીઓ ચાલુ થઈ રહી છે. તો જો ત્રિશુનો બર્થડે છે, શેદાજીએ ગૂગલ પે કર્યા. ગૂગલ પે કર્યા છે મમ્મી. હજી ગૂગલ પે તો કરું જ કે તાને, આ તો તિશ્યુનો બર્થડે કહેવાય. અને હમણાં પ્રકાશ તો સાદર હળગાવે છે કહું. તાનો પ્રકાશ તો લેડો બોલો, હેડો હેપી બર્થડે બોલો, હેપી બર્થડે તો બોલો, હેપી બર્થડે થોડું ગીત તો ગાઈ લે મમ્મી હેપી બર્થડે નું. તારે બોલાવો ને, આ મને શું આવડે? હેડો બોલો, હેડો મારા ગાય. આ મને તો કહેશે ને બોલવાનું છે, એવું ના બોલવાનું. હેડો બોલો. તિશુનો બર્થડે છે. તિશુ હેપી બર્થડે. હેપી બર્થડે કહો. હેપી બર્થડે. અત્યારે મૂડ નહીં. આ સાઈડ આવી તો તે એ તઈને આ સાઈડ આવી હેપી બર્થડે તિશ્યુ, હેપી બર્થડે તો કે તિશ્યુ તો. લે કાપડ. બા કે જે હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ એમ કયો. પેલા એક વિડીયોમાં છે ને પેલો બા બોલે છે ને, હેપી બર્થડે ટુ યુ. એના વિડીયોમાં એવું થાય. લેડો કાપડ. કાપડ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ભાઈ લઈ લો હેડો. હેપી બર્થડે ત્રિશુ. હેપી બર્થડે ત્રિશુ. ત્રિશુની બુન હાજર નહીં હોય કે નકા ગીત ગાવું ના પડે. તિશ્યુની હું તો કેટલી વાટ જોઈ રહી છે કે મારા મને કેક લાવજે. આ હું રહી અરે ને બીજી. તારે બધું હોય લઈને આવો, આ મહાન. તો જો ગાઈસ કેક તો કાપીએ છે. લેડો ત્રિશુના હાથે કપાવડો. ત્રિશુના હાથે જ કપીએ પણ આ પેલું ભાઈ એ તો વધુ નહીં રહેવા દે કે આ ત્રિશુન લઈ લેવા પડે. આ ત્રિશુન નમી ગયો. લેડો આવી જા તમારે કેક ખાવી જા. ખાવી જા કેક. ખાવી જા કેક. ખાવી જા. અજવાળું પડે છે એટલે પંખો ચાલુ કરો વાંધો નહીં. તો ચલો કેક તો જો કાપી દીધી છે ગાઈસ. વગર ત્રિશુને ત્રિશુ જ ખવડાવો. એ હઈ ઇન તો આ તાર બર્થડે છે. વળી હું કહેતો હું પેલા કહેતો તો બર્થડે એનો તો, પણ એને ખાવાની નહીં કે કાપવાની નહીં. આ પપ્પાએ ગૂગલ પે કર્યા. લ્યો. અરે ખો. થોડી તો સાખો એ બેટા, થોડી તો સાખો. ખવરા કાકા તું ખવરા. મને કે હમણાં ખવડાવો જો આ બધું. ખવરાવાનું. હમણાં ખાલી નેસા ઉતારો ને તો એ કોઈ ના ખાઈએ. લ્યો. બેસ્યું. તિશ્યુ ખવરાજી મમ. લે તિશ્યુ મમ ખવરાજી. એ હણસ ખાવાની ઈચ્છા ને ત્રિશુ નું ખવડાવું. કેક તો કપાઈ દીધી ને જોયે અડધી તો પટીએ દે. મમ્મી આમ ખવડાય. મમ્મી બધા ખવરા બાકી. ખાઈ દા મમ્મી. હા કેક ને ખાજા. ખવડાવું. માર તો હું જાતે ખાઈ લઉં. ના ના ખવરાવું. હું જાઉં. ખાય ને કેક. ખાધે. બાને ખવડાવો. લે આકલી ખા. બધા ખવરાજી. અરે આ બાને ખવડાવું છે. તો જો કેક બેક કપાઈ દીધી છે ને ખવાઈ દીધી ગાય. તો ગાય જો ખાવા માટે બેસી જાય છીએ. સંગીતા ભાભી, તેજલ ભાભી, પ્રકાશ ને બધા બાન બધું. તો ગાય ખાવા માટે બેસી ગયા છીએ. જો દાળ બાટી. આ શી દાળ બાટી કહેવાય? ડોકલા બાટી. દાળ બાટી અને તે શિવ નોમ રાખો તો હજી. આવો એ રે હોવાનું પિયરમાં એવું નામ. પિયરમાં હોય કે હારીમાં એવું હોય. હારીમાં બદલાઈ જાય. પણ આપણે નોમાં જ ઉપાડ્યું. ડોકલા બાટી. તો દાળ આલ હેડો. ઢોકલા બાટી ના કે શું કહેવાય તારે? દાળ આલજે હેડો. લે લે. લીંબુ લેવું હોય તે. હા તો હું લાવું.